હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો નવા સિલેબસ મુજબ જે છે તમામ ટોપિકને લગતા એમસીક્યુની ટેસ્ટ આપણે આજે લઈને આવ્યા છીએ તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 વાતાવરણમાં આર્ગોન વાયુનું પ્રમાણ જણાવો વાતાવરણમાં જે છે ઓર્ગોન વાયુનું પ્રમાણ જે છે એ કેટલું હોય તો શું આવશે અહીંયા રાઈટ આન્સર 0.94% આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો વાતાવરણમાં ઓર્ગોન વાયુનું પ્રમાણ જે છે એ કેટલું તો 0.94% જેટલું હોય છે મિત્રો નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ 78.3% હોય છે અહીંયા જે છે ઓપ્શન ડી આવશે અને ઓક્સિજનનું પ્રમાણ પૂછાય તો 20.99% આવશે અને જો કાર્બન ડાયોક્સાઇડનું પૂછાય તો 0.03% આવશે એના વિશે જે છે એ પણ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો દીનબંધુ કોનું ઉપનામ હતું દીનબંધુ ઉપનામ જે છે એ કોનું હતું તો કોનું આવશે રાઈટ આન્સર CF ન્યૂઝ આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો દીનબંધુ ઉપનામ જે છે એ કોનું તો CF ન્યૂઝ જે છે એમનું એ ઉપનામ હતું ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ જે છે એ નીચેનામાંથી કયો છે તો શુક્ર ગ્રહ આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો મળી જશે ખાસ યાદ રાખજો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ જે છે એ કયો તો શુક્ર ગ્રહ છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બિગ બ્લુ પ્લેનેટ કયા ગ્રહને કહેવામાં આવે છે બિગ બ્લુ પ્લેનેટ જે છે એ કયા ગ્રહને કહેવામાં આવે છે તો શું આવશે રાઈટ આન્સર નેપચ્યુનને કહેવામાં આવે છે ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે બિગ બ્લુ પ્લેનેટ જે છે કયા ગ્રહને તો નેપચ્યુન ગ્રહ જે છે એને બિગ બ્લુ પ્લેનેટ કહેવામાં આવે છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી કેટલી જરૂરી છે બંધારણમાં જે છે સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી જે છે એ કેટલી જરૂરી છે તો કેટલી આવશે 2/3 આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે બંધારણમાં સુધારો કરવા માટે જે છે સંસદના બંને ગૃહોમાં લઘુત્તમ બહુમતી કેટલી તો 2/3 જેટલી જરૂરી હોય છે અનુચ્છેદ 368 મુજબ એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી દેજો ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના સીડી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે ગુજરાતના જે છે સીડી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે તો કયું આવશે રાઈટ આન્સર ધમાલ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો કે ગુજરાતના સીડી સમુદાય સાથે કયું નૃત્ય તો ધમાલ નૃત્ય જે છે એ નૃત્ય સંકળાયેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદનું ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે ગુજરાતની જે છે સૌથી ટૂંકી નદી જે છે એ કઈ છે તો ગુજરાતની સૌથી ટૂંકી નદી મિત્રો આજી આવશે ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ગુજરાતની જે છે સૌથી ટૂંકી નદી કઈ તો આજી નદી છે મિત્રો સૌથી લાંબી પૂછે તો સાબરમતી આવશે અને સૌથી મોટી નદી પૂછે તો નર્મદા આવશે ખાસ યાદ રાખજો લાંબી પૂછાય તો આ સાબરમતી આવશે મોટી પૂછાય તો નર્મદા આવશે અને સૌરાષ્ટ્રની સૌથી લાંબી પૂછાય તો એ ભાદર નદી આવશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલે કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી મહાત્મા ગાંધીજી સાથે જે છે સરદાર પટેલે કઈ ચળવળમાં જે છે એ મહત્વની ભૂમિકા ભજવી હતી તો કયા આવશે રાઈટ આન્સર બારડોલી સત્યાગ્રહ આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણને બની જશે મહાત્મા ગાંધીજી સાથે જે છે સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ એ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી બારડોલી સત્યાગ્રહ જે છે એ ખાસ યાદ રાખીશું 1928માં થયો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ બન્યા મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ જે છે એ કોણ બન્યા તો કોણ બન્યા હતા ઇન્દુલાલ યાજ્ઞિક બન્યા હતા ખાસ યાદ રાખજો ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ જે છે એ કોણ બન્યા હતા તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ બન્યા હતા ત્યારબાદનો ક્વેશ્ચન દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે દેશનું પ્રથમ જે છે પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર જે છે એ નીચેનામાંથી કયું છે તો હજીરા આવશે અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર જે છે એ કયું તો હજીરા બંદર છે ત્યારબાદનો ક્વેશ્ચન સંગીત રત્નાકર ગ્રંથમાં સંગીતના કયા પ્રકારનું વર્ણન કર્યું છે સંગીત રત્નાકર ગ્રંથમાં જે છે સંગીતના કયા પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે
તો કયા આવશે? એ અને બી બંને આવશે. માર્ગી અને દેશી આ બંને જે છે એનું વર્ણન કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોની સંમતિ વગર કોઈ પણ સરકારી ખર્ચ કરી શકાતો નથી? નીચેનામાંથી કોની સંમતિ વગર જે છે એ કોઈ પણ પ્રકારનો સરકારી ખર્ચ જે છે એ કરી શકાતો નથી? તો શું આવશે? કોની સંમતિ આવશે? સંસદની સંમતિ આવશે. સંસદની સંમતિ વગર જે છે એ કોઈ પણ સરકારી ખર્ચ જે છે એ કરી શકાતો નથી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 13મો, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે એ ગિરનારની તળેટીમાં જે છે કયા કુંડની નજીક આવેલો છે? તો દામોદર કુંડ આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સમ્રાટ અશોકનો શિલાલેખ જે છે ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક? તો દામોદર કુંડની નજીક આવેલો છે. મિત્રો આ જે છે ક્વેશ્ચન એ તમારે સાથે સાથે જે છે ટેસ્ટ પણ આપતા રહેવાનું છે, અને લાસ્ટમાં 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ક્રિકેટની રમત માટે જે છે ગ્રીન પાર્ક સ્ટેડિયમ એ ક્યાં આવેલું છે? તો કાનપુર ખાતે આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે એ ક્યાં? તો કાનપુર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે શાળા સ્થાપી હતી? આદિવાસીઓના વિકાસ માટે જે છે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે જે છે એ શાળા સ્થાપી હતી? તો જુગતરામ દવે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખીશું, આદિવાસીઓના વિકાસ માટે જે છે જુગતરામ દવેએ જે છે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આ શાળા જે છે એ સ્થાપેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? ગુજરાતનો કયો સુલતાન જે છે એ મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો કયો સુલતાન આવશે? બહાદુર શાહ. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતનો કયો સુલતાન? તો બહાદુર શાહ જે છે એ સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 17મો, ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ગુજરાત રાજ્યના જે છે ખેડા જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? તો કયા જિલ્લાને આવશે? અહીંયા છોટાઉદેપુર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાને અહીંયા દર્શાવેલા જિલ્લા જે છે એમાંથી છોટાઉદેપુર જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમય શબ્દનું સામયિક શું થાય? સમય શબ્દનું સામયિક જે છે એ શું થાય? તો શું થશે? અહીંયા સામયિક થશે. એનું સામયિક જે છે એ શું? તો સામયિક થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાલપરી તળાવ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે. લાલપરી તળાવ જે છે એ રાજકોટમાં આવેલું છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, લાલપરી તળાવ જે છે ક્યાં? તો રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ગુપ્ત રાજવીના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતમાં આવ્યો હતો? કયા ગુપ્ત રાજવીના સમયમાં જે છે ચીની યાત્રાળુ ફાહિયાન ભારતમાં આવ્યો હતો? મિત્રો અહીંયા જે છે ફાહિયાન, એના પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ. ફાહિયાન જે છે ને એક એને ગ્રંથ લખ્યો હતો. કયો? તો ફો કોકી નામનો એને ગ્રંથ લખ્યો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ચંદ્રગુપ્ત બીજો જે છે વિક્રમાદિત્ય એના સમયમાં જે છે એ ચીની યાત્રાળુ ફાહિયાન ભારતમાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું. એને જે છે ગ્રંથ કયો? તો ફો કોકી નામનો ગ્રંથ એને લખેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો, નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના કયા રાજવીના સમયમાં થઈ હતી? નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના જે છે એ કયા રાજવીના સમયમાં થઈ હતી? તો કુમારગુપ્ત પહેલો જે છે એના સમયમાં થયેલી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં? તો કુમારગુપ્ત પહેલો એના સમયમાં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૈત્રક વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? મૈત્રક વંશના સ્થાપક તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે? વિજયસેન ભટ્ટારક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, મૈત્રક વંશના સ્થાપક તરીકે કોને? તો વિજયસેન ભટ્ટારક જે છે એમને ઓળખવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 23મો, ગુપ્ત વંશનો સૌથી છેલ્લો શક્તિશાળી શાસક કયો હતો? ગુપ્ત વંશનો જે છે સૌથી છેલ્લો શક્તિશાળી શાસક નીચેનામાંથી કયો હતો? તો કયો આવશે? સ્કંદગુપ્ત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુપ્ત વંશનો સૌથી છેલ્લો શક્તિશાળી શાસક જે છે એ કયો હતો? સ્કંદગુપ્ત. તો મિત્રો સૌથી છેલ્લો રાજા જે છે પૂછાય તો વિષ્ણુગુપ્ત આવશે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, અહીંયા જે છે સૌથી છેલ્લો શક્તિશાળી પૂછેલો છે એટલે સ્કંદગુપ્ત આવશે. જો છેલ્લો પૂછે તો વિષ્ણુગુપ્ત આવશે. અને મિત્રો સ્કંદગુપ્ત જે છે ને એ ઈસવીસન 467 સુધી ભારતમાં રાજ કર્યું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું વલભી ક્યાં આવેલું છે? વલભી જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? વલભી જે છે ને એ મિત્રો ભાવનગરમાં આવશે. હાલમાં જે છે વલભી ભાવનગર જિલ્લામાં આવેલું છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઘેલો નદીના કિનારે આવેલું છે વલભી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ઉન્મત્ત ગંગા કહેવાય છે એને, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ઘેલો નદીને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બેક્ટેરિયાની શોધ કોણે કરી છે? બેક્ટેરિયાની શોધ જે છે એ કોણે કરી? તો એન્ટોની વોન લ્યુવન હોક જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એન્ટોની વોન લ્યુવેન હોક જે છે એ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયાની શોધ કરી હતી. ખાસ યાદ રાખીશું મિત્રો, અહીંયા જે પ્રિસ્ટલે આપેલું છે, જે પ્રિસ્ટલે જે છે ને એ શેની? તો ઓક્સિજનના શોધક હતા જે પ્રિસ્ટલે. અને શીતળાની શોધ જે છે એ એડવર્ડ જેનરે કરી હતી. શીતળાની રસીના શોધક જે છે એ એડવર્ડ જેનર હતા. અને મિત્રો આ જે છે ને દિમિત્ર વાયોની વયસ્કી જે છે, દિમિત્રી વાયોની વસ્કી, એમને મિત્રો વાયરસના શોધક હતા એવડા, એ ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26માં, ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ હતા? ભારતમાં જે છે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? ઇન્દિરા ગાંધી હતા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર વડાપ્રધાન કોણ? તો ઇન્દિરા ગાંધી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી જે છે કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો અજંતા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અજંતા જે છે એ સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગામમાં આવેલ ગૌચર જમીનનો વહીવટ કોણ કરે છે? ગામમાં આવેલી ગૌચર જમીનનો જે વહીવટ હોય એ કોણ કરતા હોય છે? તો ગ્રામ પંચાયત કરતા હોય છે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગામમાં આવેલી ગૌચર જમીનનો વહીવટ જે છે એ કોણ? તો ગ્રામ પંચાયત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંચતંત્રની રચના કોના દ્વારા થઈ હતી? પંચતંત્રની રચના જે છે એ કોના દ્વારા થઈ હતી? તો વિષ્ણુ શર્મા દ્વારા થઈ હતી. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. પંચતંત્રની રચના કોના દ્વારા? તો વિષ્ણુ શર્મા જે છે એમના દ્વારા થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતાપ વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલ છે? પ્રતાપ પેલેસ જે છે કયા જિલ્લામાં આવશે? વડોદરામાં આવેલો છે. ખાસ યાદ રાખશું, આપણે સૌ જાણીએ છીએ પ્રતાપ વિલાસ પેલેસ જે છે ક્યાં? તો વડોદરા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, રાષ્ટ્રકૂટોનું રાષ્ટ્રીય ચિહ્ન શું હતું? રાષ્ટ્રકૂટોનું જે છે રાષ્ટ્રીય ચિહ્ન એ શું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ગરુડ હતું. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રકૂટોનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ ગરુડ હતું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ જોડ ખોટી છે? મિત્રો અહીંયા આપેલી જોડી જે છે એમાંથી કઈ જોડી ખોટી છે એક આપણે જણાવવાની રહેશે. તો કઈ આવશે જોઈએ આપણે અહીંયા, ભગવાનલાલ ઇન્દ્રજીત પુરાતત્વવિદ, જય કૃષ્ણ ઇન્દ્રજીત વનસ્પતિશાસ્ત્ર, હરિનારાયણ આચાર્ય પ્રકૃતિવિદ, પ્રવીણ જોશી પત્રકારત્વ. તો કઈ જોડ ખોટી આવશે? મિત્રો અહીંયા જે છે આપેલી છે એમાંથી ડી જે છે પ્રવીણ જોશી પત્રકારત્વ, એ જોડ આપેલી છે એ ખોટી થશે. પ્રવીણ જોશી જે છે પત્રકારત્વ નહીં પણ શેના સાથે આવશે? રંગભૂમિ સાથે સંકળાયેલા છે, એક્ટર છે, પત્રકારત્વ નથી. અહીંયા બીજી આપેલી છે ત્રણેય એ સાચી થશે. અહીંયા ડી જે છે આપણો જવાબ બની જશે. પ્રવીણ જોશી જે છે રંગભૂમિ સાથે સંકળાયેલા છે, એ એક્ટર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. એટલા માટે અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા અશોકના શિલાલેખને ફરીથી સુધારવાનું કામ જે છે ને એ આ ભગવાનલાલ ઇન્દ્રજીતે કરેલું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો બરડા ડુંગર ઉપર સંશોધન કરેલા હતા આ જય કૃષ્ણ ઇન્દ્રજીત જે છે એમણે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33માં, મહી નદી તેનું પાણી શેમાં છોડે છે? મહી નદી જે છે એનું પાણી શેમાં છોડે છે? તો શેમાં આવશે? ખંભાતની ખાડીમાં છોડે છે. ખાસ યાદ રાખજો, મહી નદી જે છે એ તેનું પાણી શેમાં? તો ખંભાતની ખાડીમાં છોડે છે. મહી નદી, એના ઉપરથી એક ખ્યાલ હોવો જોઈએ, મહી નદી જે છે ને 2 વાર કર્કવૃતને ઓળંગે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખેડા સત્યાગ્રહ ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ખેડા સત્યાગ્રહ જે છે ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો કયા રાજ્ય સાથે આવશે? ગુજરાત સાથે સંકળાયેલ છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખેડા સત્યાગ્રહ ભારતના કયા રાજ્ય સાથે? તો ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલ છે. ચંપારણ પૂછે તો બિહાર રાજ્ય સાથે સંકળાયેલ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ ચળવળનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું નથી? નીચેનામાંથી કઈ ચળવળ જે છે એનું નેતૃત્વ મહાત્મા ગાંધીજીએ કરેલું નથી? તો કઈ ચળવળ આવશે? અહીંયા જોઈએ આપણે, ખેડા સત્યાગ્રહ તો કરેલું છે, અમદાવાદ મિલ મજૂર હડતાલ, મીઠાનો સત્યાગ્રહ, સ્વદેશી ચળવળ જે છે ને એનું એમના જે છે
એનું નેતૃત્વ ગાંધીજીએ કરેલું નથી. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો નીચેનામાંથી જે છે એ કઈ ચળવળ તો સ્વદેશી ચળવળ જે છે એનું નેતૃત્વ જે છે એ મહાત્મા ગાંધીજીએ કરેલું નથી. ખેડા સત્યાગ્રહની જો વાત કરીએ તો 1918ની આસપાસ થયો હતો. અમદાવાદ મિલ હડતાળ જે છે 1917માં થયો હતો. સ્વદેશી ચળવળ 1905માં થઈ હતી. બંગાળના જે ભાગલા પડ્યા ને એ ભંગ આંદોલન એમાં ગાંધીજી જે છે એ નહોતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા પરંપરાગત કલા સ્વરૂપમાં કાપડ પ્રિન્ટિંગ માટે લાકડાના બ્લોકની જટિલ કોતરણીનો સમાવેશ થાય છે? ગુજરાતના કયા પરંપરાગત જે છે કલા સ્વરૂપમાં કાપડ પ્રિન્ટિંગની સાથે જે છે લાકડાના બ્લોકની જટિલ કોતરણીનો પણ સમાવેશ થાય છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અજરખ આવશે. હા, કચ્છનું જે છે એક પ્રકારનું જાણીતું છે એ જે છે એમાં ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા શહેરમાં વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? ગુજરાતના કયા શહેરમાં જે છે વાર્ષિક રથયાત્રા ઉજવવામાં આવે છે? તો અમદાવાદમાં આવશે. આપણે શું જાણીએ છીએ મિત્રો, અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અષાઢ સુદ બીજના દિવસે જે છે રથયાત્રા નીકળે જગન્નાથ, એની જે છે એ વાર્ષિક રથયાત્રા અમદાવાદ શહેરમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરમાં ટાઇફોઇડ નામની બીમારીથી કયું અંગ પ્રભાવિત થાય છે? માનવ શરીરમાં જે છે ટાઇફોઇડ નામની બીમારીથી કયું અંગ પ્રભાવિત થાય? તો કયું અંગ આવશે રાઈટ આન્સર? આંતરડા જે છે એ પ્રભાવિત થાય છે ટાઇફોઇડ નામની બીમારીથી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માનવ શરીરમાં સિફિલિસ નામનો રોગ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? માનવ શરીરમાં સિફિલિસ નામનો રોગ જે છે એ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો કયા આવશે? ટ્રેપોનેમા પેલિડમ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, માનવ શરીરમાં સિફિલિસ નામનો રોગ જે છે એ ટ્રેપોનેમા પેલિડમ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અંતર્ગત ભારતે કયા વર્ષ પહેલા ટીબી મુક્ત બનવાનું લક્ષ્ય રાખ્યું છે? ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન જે છે એના અંતર્ગત ભારતે કયા વર્ષ પહેલા ટીબી મુક્ત જે છે બનવાનું લક્ષ્ય રાખેલું છે? તો 2025ના વર્ષ પહેલા જે છે એ ભારતે લક્ષ્ય રાખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, માનવ શરીરમાં શીતળા નામનો રોગ કયા વાયરસ દ્વારા થાય છે? માનવ શરીરમાં જે છે શીતળા નામનો રોગ જે છે કયા વાયરસ દ્વારા થાય છે? તો કયા વાયરસ દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? વેરિયોલા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પોલિયો રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? પોલિયો રસીની શોધ જે છે એ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો જોનાસ સોલ્ક આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, પોલિયો રસીની શોધ જે છે એ જોનાસ સોલ્ક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રજીવને લગતી વિજ્ઞાનની શાખાને શું કહે છે? પ્રજીવને લગતી વિજ્ઞાનની શાખા જે છે એને શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પ્રોટોઝોલોજી કહેવામાં આવશે એને. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. પ્રજીવને લગતી વિજ્ઞાનની શાખાને શું? તો પ્રોટોઝોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 44માં કયા રોગના કારણે પૂજ્ય મોટાએ જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું? કયા રોગના કારણે જે છે પૂજ્ય મોટાએ જીવનનો અંત લાવવા માટે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું? તો એ રોગ કયો? હિસ્ટીરિયા રોગ હતો. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. હિસ્ટીરિયા રોગના કારણે પૂજ્ય મોટાએ જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં જે છે ઝંપલાવ્યું હતું. પૂજ્ય મોટા એટલે મિત્રો ચુનીલાલ આસારામ ભગત એમનું પૂરું નામ થશે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચુનીલાલ આસારામ ભગત પૂજ્ય મોટાનું પૂરું નામ થશે. તેમણે મિત્રો નર્મદા નદીમાં ડૂબકી મારીને જે છે આ દેહ ત્યાગ કરેલો હતો, આ રોગથી જે છે કંટાળ્યા હતા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે મેન્ડલે કયા છોડની મદદ લીધી હતી? આનુવંશિકતા સંબંધી જે છે પ્રયોગ માટે મેન્ડલે કયા છોડની મદદ લીધી હતી? તો કયા છોડની આવશે રાઈટ આન્સર અહીંયા? વટાણા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે જે છે મેન્ડલે કયા છોડની? તો વટાણા જે છે છોડની મદદ લીધી હતી. મિત્રો અહીંયા વાત કરીએ, આ જે છે ને હિસ્ટીરિયા રોગ એ કયા પ્રકારનો મગજનો એ જે છે એ મગજનો રોગ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? રોહલા નેશનલ પાર્ક જે છે કયા રાજ્યમાં આવશે? હિમાચલ પ્રદેશમાં આવેલો છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની હદ સ્પર્શતી નથી? ભારતના કયા રાજ્યને જે છે ભૂટાન દેશની હદ સ્પર્શતી નથી? તો કયા રાજ્યની આવશે? મિઝોરમ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? કાન્હા જે છે ને મધ્યપ્રદેશમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ જે છે એ શું છે?
તો 2 રન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું? તો બેરન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શૂન્ય અક્ષાંશ વૃત્તને શું કહેવાય છે? શૂન્ય અક્ષાંશ વૃત્તને જે છે શું કહેવામાં આવે છે? તો વિષુવવૃત્ત કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. શૂન્ય અક્ષાંશ વૃત્તને શું? તો વિષુવવૃત્ત કહેવામાં આવે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 51મો, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ કયો છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે, આપણે જે 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અહીંયા ઓપ્શન આપેલા છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જે છે દુનિયામાં ભારતનો ક્રમ તમારે એક આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશે હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.